કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 25/2/2021 વાર ગુરુવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલની અંદર આપણે પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક એમાં આવતું ગીત, એની સમજૂતી મેળવી અને પ્રશ્નના જવાબ પણ આપણે લખી દીધા. હવે આજે આપણે એમાં આવતી વાર્તા કામગરી મરઘી એના વિશે એ વાર્તા આપણે આજે સમજીશું. ચાલો વાર્તામાં ધ્યાન આપો. કામગરી મરઘી. એક હતી મરઘી, કર્મી એનું નામ, બોલે ક્લક ક્લક ક્લક, કામ કરે ચકાચક. એને જડ્યો એક ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક. એ ઘઉંનો દાણો વાવશે કોણ? એણે પૂછ્યું. હું નહીં વાવું, કૂતરાએ કહ્યું. હું નહીં વાવું, બિલાડીએ કહ્યું. હું નહીં વાવું, વાંદરાએ કહ્યું. હું નહીં વાવું, મોરલાએ કહ્યું. તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક. બાળમિત્રો, મરઘી ખૂબ કામ કરતી, જરા પણ એ બેસતી નહીં. એને આળસ નહીં આવતી હતી. એને કામ કરવાનું ખૂબ ગમતું હતું, માટે એને કામગરી મરઘી નામ આપ્યું. એ મરઘીનું નામ શું હતું બાળમિત્રો? કર્મી. મરઘીનું નામ શું હતું? કર્મી. એ કર્મી કેવી રીતે બોલતી હતી? ક્લક ક્લક. ને કામ કરે ચકાચક. આપણે પણ કોઈ પણ કામ વ્યવસ્થિત કરીએ, સુંદર કરીએ તો આપણને પણ મમ્મી કહે ને બહુ સરસ કામ કર્યું. એવી રીતે આ મરઘી પણ કામ ચકાચક કરે, સરસ કામ કરે, સુંદર કરે. એને જડ્યો ઘઉંનો દાણો. એને શું મળ્યું? ઘઉંનો દાણો. જડ્યો એટલે મળ્યો. ઘઉંનો દાણો મળ્યો. અને એ વિચારે છે કે આ ઘઉંનો દાણો કોણ વાવશે? મરઘી પૂછે છે. કોને કોને પૂછે છે? કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલો. આ 4 જણે મરઘી પૂછે છે કે ઘઉંનો દાણો કોણ વાવશે? કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલા. આ 4ને પૂછે છે. તો પણ 4એ કહ્યું હું નહીં વાવું. તો પછી મરઘી શું કહે છે? હું તો વાવીશ જ. મરઘી શું કહે છે? હું તો વાવીશ. ચલો આગળ જોઈએ. મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો. અંકુર વળીને છોડ થયો. છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા. સૂરજનો તડકો એ જોવા રોજ આવે. છોડ વધીને મોટો થયો. એને માથે ઉંબીઓ દેખાય. બાળમિત્રો, તમે વાંચનમાં ધ્યાન આપો છો ને? એ ઉંબીઓમાં દાણા ભરાયા. મરઘીનું મન ભરાયું. દાણા પાક્યા. હવે કૂતરો, બિલાડી, વાંદરા અને મોરલાએ તો વાવવાની ના પાડી દાણો. એટલે મરઘીએ જાતે જ ઘઉંનો દાણો વાવી દીધો. બરાબર. એમાંથી અંકુર ફૂટ્યો. અંકુર એટલે નાનું પીલું જેવું ફૂટે એને શું કહેવાય? અંકુર ફૂટ્યો. એ અંકુર વળીને મોટો છોડ જેવો થયો. થોડો ઊંચો થાય એટલે છોડ બની જાય. બરાબર ને? એને લીલા કચ્છ પાંદડા આવ્યા. લીલા કચ્છ પાંદડા આવ્યા. લીલાછમ પાંદડા આવ્યા. જેમ જેમ છોડ મોટો થાય તેમ આમ લીલા લીલા પાંદડા દેખાય છે ને? તો કેવા પાન આવ્યા ઘઉંના છોડ ઉપર? લીલા કચ્છ. સૂરજનો તડકો એ જોવા રોજ આવે. એ લીલા કચ્છ પાંદડા એ સૂરજનો તડકો જોઈને લીલાછમ થાય, હરખાય. છોડ વધીને મોટો થાય છે. એના ઉપર ઉંબીઓ, જેમાં ઘઉંના દાણા ભરાય એને શું કહેવાય? ઉંબીઓ. એ ઉંબીમાં દાણા ભરાયા. મરઘી ખુશ થઈ ગઈ. મરઘીનું મન ભરાયું એટલે આનંદિત થઈ ગઈ. દાણા પાક્યા. હવે એમાં જેમ ઉંબી મોટી થાય એમાં દાણા પાકે પછી એ ઘઉંને લણવામાં આવે છે. લણવામાં એટલે એની કાપણી કરવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ. હવે એ ઘઉં લણશે કોણ?
મરઘીએ પૂછ્યું. ફરી પાછું કૂતરા બિલાડી વાંદરાને મોરલાને પૂછે છે કે એને લણશે કોણ? લણશે એટલે કાપે, કાપશે કોણ? હવે કૂતરો કહે હું નહીં લણું, કૂતરાએ કહ્યું. હું નહીં લણું, બિલાડીએ કહ્યું. હું નહીં લણું, વાંદરાએ કહ્યું. હું નહીં લણું, મોરલાએ કહ્યું. તો પછી હું લણીશ, કર્મીએ કહ્યું. ક્લક 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 મરઘીએ ઘઉં લણી લીધા. હવે ઉંબીઓમાં દાણા ભરાઈ ગયા, દાણા પાકી ગયા. હવે દાણા પાક્યા એટલે એને કાપવું પડે, લણવું પડે. તો મરઘી ફરી પાછી કૂતરા બિલાડી વાંદરા અને મોરલાને પૂછે, ચારેયને પૂછે છે. ચારેયે ના પાડી, હું નહીં કાપું, હું નહીં લણું. તો મરઘી કહે છે, કર્મી કહે છે હું જાતે જ ઘઉં લણી લઈશ. હવે આ ઘઉં જુડશે કોણ? મરઘીએ પૂછ્યું. હું નહીં જોડું, કૂતરાએ કહ્યું. હું નહીં જોડું, બિલાડીએ કહ્યું. હું નહીં જોડું, વાંદરાએ કહ્યું. હું નહીં જોડું, મોરલાએ કહ્યું. તો હું જોડું છું, મરઘીએ કહ્યું. ક્લક 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 મરઘીએ ઘઉં જોડી લીધા. હવે આ ઉપર આ ઉંબીઓ છે, ઘઉંના દાણા પાકી ગયા છે, એને કાપવું પડે, એને લણવું પડે. તો ચારેય જણે કૂતરો બિલાડી વાંદરો મોરલાએ લણવાની ના પાડી. બરાબર, મરઘીએ જાતે જ આ ઘઉંના છોડને કાપી લીધા. હવે એને જોડવા પડે. જોડે તો એમાંથી દાણા છૂટા થઈ જાય ઘઉંના, બરાબર ને, ઉંબીમાંથી. તો હવે મરઘી ફરી પાછી કૂતરા બિલાડી વાંદરાને મોરલાને કહે છે. તો ચારેય જણે ફરી પાછી જોડવાની ના પાડી અને મરઘીએ જ છેવટે ઘઉંને જોડી લીધા. હવે આગળ જોઈએ. હવે આ ઘઉં ડરાવવા ઘંટીએ કોણ જશે? કર્મીએ પૂછ્યું. હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું. હું નહીં જાઉં, બિલાડીએ કહ્યું. હું નહીં જાઉં, વાંદરાએ કહ્યું. હું નહીં જાઉં, મોરલાએ કહ્યું. ચાલો હવે કૂતરા બિલાડી વાંદરા અને મોરલાએ પણ ડરાવવાની ના પાડી. છેવટે કર્મીએ જ ઘઉં ડરાવી લીધા. આટલે સુધીનો પાઠ આજે આપણે સમજ્યા. હવે આ પાઠમાં, આટલા સુધીના પાઠમાં જેટલા શબ્દ આવે છે એ શબ્દોની આપણે સમજ મેળવીએ. મરઘી, મરઘી. કર્મી, મરઘીનું નામ શું હતું? કર્મી. ક્લક, મરઘી કેવી રીતે બોલતી હતી? ક્લક ક્લક ક્લક. જડ્યો, કર્મીને શું જડ્યું? શું મળ્યું? ઘઉંનો દાણો. ઘઉંનો, જોડણી ઉપર ધ્યાન આપજો. દાણો, દાણો. વાવશે, વાવશે. પૂછ્યું, કર્મીએ પૂછ્યું આ દાણો વાવશે કોણ? કોને કોને પૂછ્યું? કૂતરો બિલાડી વાંદરો અને મોરલો. એ ચારેય જણે ના પાડી, અમે તો વાવીએ નહીં. કૂતરાએ, બિલાડીએ. ફરીથી આપણે આટલા શબ્દોનું વાંચન કરી લઈએ. મરઘી, કર્મી, ક્લક, જાડિયો, ઘઉંનો દાણો, વાવશે, પૂછ્યું, કૂતરાએ, બિલાડીએ. આગળ જોઈએ. વાંદરાએ, વાંદરાએ. મોરલાએ, મોરલાએ. ફૂટ્યો, અંકુર ફૂટ્યો ને ઉપર. મરઘીએ દાણા વાવ્યા તેના ઉપર એક પહેલાં અંકુર ફૂટ્યો, પછી એને વધીને છોડ બને છે. વાવ્યો, વાવ્યો. લીલા કચ્છ, છોડ ઉપર કેવા પાંદડા આવ્યા? લીલા કચ્છ. પાંદડા, જોડણી જુઓ છો ને. તડકો, સૂરજનો તડકો, એ પાંદડા રોજ જોવા આવે. છોડ, ઉંબીઓ, ઘઉંમાં જે દાણા ભરાય, માથા પર જે ઉંબીઓ આવે છોડને માથે,
દાણા ભરાય એને ઘઉંના ઉપર જે ઘઉંની જે દાણા ભરાય એને શું કહેવાય? ઉંબિયું. જુડું. દળાવવા. ઘંટીએ. હવે છોડ મોટો થઈ ગયો, વધી ગયો, હવે એને લણવાનો સમય આવ્યો. તો ત્યારે પણ કૂતરો, બિલાડી, વાંદરા, મોલાએ ના પાડી. પછી જુડવાનો સમય આવ્યો, ઉંબીઓ પાકી ગઈ એટલે એમાંથી દાણા છૂટા પડવા પડે ને, એમાં પણ ચારેય જણે ના પાડી. હવે પછી દાણા છૂટા પડી ગયા, એને દરાવવા પડે તો એમાંથી લોટ તૈયાર થાય ને. તો એ દરાવવા જવાની પણ કૂતરા, બિલાડી, વાંદરા અને મોલાએ ના પાડી. છેવટે કર્મીએ જ, મરઘીએ જ જાતે ઘઉં દરાવ્યા. બાળમિત્રો, આ બંને સ્ક્રીન પરના શબ્દો તમે કલોલની નોટમાં તારીખવાર લખજો, પાઠનું નામ લખજો, વાર્તાનું નામ લખજો, કામગરી મરઘી. ત્યાર પછી બધા શબ્દ વ્યવસ્થિત એક પાના પર લખજો અને બધા શબ્દો 3-3 વાર સરસ અક્ષરે લખજો. અને આટલે સુધીની વાર્તાનું વાંચન પણ કરજો ફરીથી, જેથી કરીને તમને સમજાય. થેન્ક યુ.